જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 25 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલ રેમલ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, ક્યાં ત્રાટકશે, તેમજ પવનની ઝડપ કેવી જોવા મળશે અને ગુજરાતમાં તેની અસર કેટલી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત આજથી 2 જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની સંભાવના છે તેની પણ અપડેટ મેળવીશું। સાથે જ તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું સક્રિય થઈ ચૂકી છે અને ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। જ્યારે ખાસ કરીને પવનની ઝડપની વાત કરવામાં જઈએ તો દરિયાની અંદર 80 કિલોમીટર આજુબાજુ પવનની ઝડપ જોવા મળી રહી છે। આગામી 24 કલાકની અંદર આ વાવાઝોડું વધુ મજબૂત બનીને હાઈ લેવલ સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે અને તેમાં પવનની ઝડપ પણ નોંધપાત્ર રીતે વધે તેવી સંભાવના રહેલી છે। જ્યારે આ જમીન સરહદ ઉપર ત્રાટકશે ત્યારે પવનની ઝડપ 100 થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું અનુમાન રહેલું છે। અત્યારના ટ્રેક પ્રમાણે વાત કરવામાં આવે તો ઉત્તર પશ્ચિમ દિશા તરફ આ રેમલ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેમાં બાંગ્લાદેશ તેની સાથે પશ્ચિમ બંગાળ સહિતના ભાગોને ભારે અસર કરે તેવી સંભાવના રહેલી છે। હાલ તેનો ખતરો ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો જણાતો નથી। ગુજરાતથી તે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યું છે એટલે ગુજરાતને તેની નહિવત અસર જોવા મળી શકે છે અને આ રીતે આ વાવાઝોડું આગળ ગતિ કરે અને ત્યાં તબાહીના દ્રશ્યો સર્જે તેવી સંભાવના છે। IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે ચેતવણી પણ આપી દીધી છે, સાથે જ લોકોને સાવચેત જગ્યા પર રહેવા પણ અપીલ કરી છે। ખાસ કરીને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના વિસ્તારને આ વાવાઝોડું વધુ નુકસાન પહોંચાડે તેવી ભીતિ સેવાઈ રહી છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો ખાસ કરીને આ ગુજરાતની અંદર ધીરે ધીરે ચોમાસું ગતિમાં આગળ વધી રહ્યું છે। કેરળ સુધી આગામી 27-28 તારીખ દરમિયાન પહોંચી જશે। નિર્ધારિત સમય કરતાં ચોમાસું આ વર્ષે વહેલું પહોંચે તેવી સંભાવના છે। આગામી 28 તારીખથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવું અનુમાન છે અને મોટાભાગના વિસ્તારની અંદર 28 તારીખથી સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાત અને કચ્છના પણ અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે। તો ફરીવાર ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। ગાજવીજ સાથે અને તોફાની પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતની અંદર જોવા મળી શકે છે। અત્યારના અનુમાન પ્રમાણે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી 29, 30 અને 31 મે સુધી જોવા મળે એટલે કે 3 દિવસ વધુ સંભાવના વરસાદની જોવા મળી રહી છે। 29 તારીખની અપડેટ જોવા જઈએ તો વરસાદની સંભાવના સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળશે। રાજુલા, કુંડલા, ધારી, અમરેલી એ વિસ્તાર, વિસાવદર, તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, કેશોદ, કદાચ તેમજ બગસરા છે, અમરેલીના ભાગો છે, જેતપુર, જુનાગઢ, ઉપલેટા અને ભાવનગરના 1-2 સેન્ટરોની અંદર વરસાદી ઝાપટા 29 તારીખ દરમિયાન જોવા મળશે। દક્ષિણની વાત કરીએ તો દમણ, દાદરા નગર હવેલી, ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી, કપરાડા એ વિસ્તાર, મહારાષ્ટ્ર લાગુ વિસ્તાર તેમજ વાસંદા, આહવા, વિયારા, બારડોલી, સુરત, બિલીમોરા એટલા વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે। ખાસ કરીને અત્યારે અરબી સમુદ્ર પણ ધીરે ધીરે વધુ ગતિમાં સક્રિય જોવા મળી રહી છે। ચોમાસું પણ તેની ગતિમાં આગળ વધી રહી છે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ તેજ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને 30-31 તારીખ દરમિયાન વધુ શક્યતા વરસાદની સેવાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી અને ખાસ કરીને દરિયાપટ્ટીના વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોને વધુ શક્યતા દેખાઈ રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને। અત્યારની અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગો, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તેની સાથે જામનગર, દ્વારકા અને કચ્છના મુદ્રા, માંડવી, ગાંધીધામ, નલિયા સહિતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આગામી દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આજથી ગુજરાતની અંદર તાપમાનમાં ઘટાડો જોવા મળશે। આગામી 26 તારીખથી ગુજરાતમાં તાપમાનમાં મોટો બધો બદલાવ જોવા મળી શકે છે। તાપમાનનો પારો 2 થી લઈને 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। ગરમીમાં મોટી રાહત મળે તેવી શક્યતા રહેલી છે। આજે પણ 1 થી 1.5 ડિગ્રી મોટાભાગના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે ઘટાડો, સાથે જ અમુક વિસ્તારની અંદર 2 ડિગ્રી સુધીનો પણ આજે ઘટાડો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। સૌથી ઊંચું તાપમાન 44 ડિગ્રી આજુબાજુ નોંધાશે, જેમાં
મધ્યની અંદર નડિયાદ, ધોળકા, વડોદરા આજુબાજુ, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, અરવલ્લી એ ભાગો, મહીસાગર વિસ્તાર તેમજ હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, પાલનપુર, ખેડબ્રહ્મા એમાં પણ 44 થી લઈને 45ની રેન્જની વચ્ચે તાપમાન જે આજે પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારની અંદર 43-44 ડિગ્રી તાપમાન મોટાભાગના સેન્ટરોની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગોની અંદર 41 થી લઈને 43 ડિગ્રી તાપમાન. સરેરાશ વાત કરવામાં આવે તો 35 થી લઈને 41 ડિગ્રી વચ્ચે તાપમાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય બાકી વિસ્તાર તેની સાથે કચ્છના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આગામી દિવસની વાત કરીએ તો 26 થી 30ના સેશનની અંદર જેમાં તાપમાનનો પારો 27 તારીખ સુધી થોડો વધુ જોવા મળી શકે છે, 44 ડિગ્રી આજુબાજુ. ત્યારબાદ તાપમાન ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી નીચે આવે તેવું અનુમાન રહેલું છે. તો ગુજરાતમાં ગરમીમાંથી છુટકારો મળે તેવા દિવસો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવડી સાથે મળીશું. આજ માટે આટલું જ.